વલસાડ શહેરને ₹85 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજની ભેટ મળી છે. તો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ભવ્ય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ કાર્યરત થતાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને પશ્ચિમ વિસ્તાર તથા તિથલ રોડ તરફ જતી ટ્રાફિકની ગંભીર સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. તો લોકાર્પણ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્યો જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને રમણલાલ પાટકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં વિકાસના અનેક કામો પ્રગતિ હેઠળ છે, ત્યારે આ બ્રિજ વલસાડ શહેરની જીવાદોરી સમાન સાબિત થશે અને લોકોનો સમય તેમજ ઈંધણ બંનેની બચત થશે હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.